હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડિયોની અંદર આપણે સંયુક્ત વાયુ સમીકરણ એના વિશેની ચર્ચા કરેલી. તો જો સંયુક્ત વાયુ સમીકરણ હતું એની અંદર આપણે જે સૂત્ર તાર્યું હતું એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કોયડા નંબર 5.3 કે 4 જે હતો એની ચર્ચા કરેલી. જો સૂત્રની અંદર P1 V1 T1 is equal to P2 V2 upon T2 આવા પ્રકારનું આપણે સૂત્ર તાર્યું. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે દાખલા ગણવા હોય તો રકમ ઉપર ડિપેન્ડ છે કે કેવા પ્રકારની રકમ આપેલી હોય. જો સૂત્ર એને જ વપરાવાનું છે કારણ કે આની અંદર જેટલા સૂત્રો આપણે મેળવ્યા છે એ એટલા બધા અઘરા નથી જે આપણે યાદ રાખવા તકલીફ પડે. પરંતુ આપેલી રકમ છે એ રકમમાંથી જે ડેટા આપ્યો છે એને ઓળખતા આપણને આવડવું જોઈએ તો જેથી કરીને આપણે કયું સૂત્ર વાપરવાનું છે એની આપણને આઈડિયા આવે. કારણ કે તમને એમાં એવું લખીને નહીં આપ્યું હોય કે આ દાખલો સંયુક્ત વાયુ સમીકરણના સૂત્રનો ઉપયોગ કરીને ગણો કે આ દાખલો આ રીતેથી ગણો. તો મેઇન પોઈન્ટ છે કે આપેલા ડેટામાંથી આપણે વ્યવસ્થિત કઈની કઈ કિંમત આપેલી છે એ આપણને ગોતતા આવડવું જોઈએ અને એ થયા પછી અત્યાર સુધીની અંદર જેટલા નિયમો માટે જે સૂત્રો ભણ્યા છે એ સૂત્રમાંથી કયું સૂત્ર આપણે વાપરવાનું છે આપણને ખબર હોવી જોઈએ. તો જો જરૂરી નથી કે આપેલી બધી જ રકમની અંદર તમારી પાસે જેટલો ડેટા છે બધો આપેલો હોય. અમુક શબ્દ વાપર્યા છે એ શબ્દના લીધે તમને બે કે ત્રણ મૂલ્ય એ ડેટામાંથી જાતે લખી શકો એવા પણ પ્રકારના હોય છે. એટલે આપણે રકમ બદલાશે સૂત્ર એને જ રહેશે પણ એ રકમમાંથી કયો ડેટા આપેલો નથી તો પણ તમે કેવી રીતે લઈ શકો એ આપણે ખાસ સમજવું જરૂરી છે. એટલે આપણે એક એવો એક્સ્ટ્રા દાખલો ગણીએ જેથી કરીને તમને એ પ્રકારની જે રકમ છે એ સમજાય. બાકી તમે જેટલા દાખલાની પ્રેક્ટિસ કરશો એટલી ઓછી છે. જેમ વધુ પ્રેક્ટિસ કરશો એમ વધારે તમને આઈડિયા આવશે. જો તાપમાન એટલે કે આપણને જે એક્સ્ટ્રા દાખલો મેં રકમ લખી છે એની રકમ કંઈક આવી છે કે 400 કેલ્વિન તાપમાને. એટલે આપણે શરૂઆતની પરિસ્થિતિ લઈએ તો શરૂઆતની પરિસ્થિતિ અને આ બાજુ લઈએ અંતિમ પરિસ્થિતિ. તો આપણે બે પ્રકારની પરિસ્થિતિઓ છે એની ચર્ચા કરીએ કે શરૂઆતની પરિસ્થિતિ અને એક અંતિમ પરિસ્થિતિ. તો જો શરૂઆતની અંદર તાપમાન એટલે આપણે T1 કહીશું જે આપણને 400 કેલ્વિન ઓલરેડી આપેલું છે એટલે આપણે એને કેલ્વિનમાં ફેરવવાની જરૂર પડશે નહીં. ચાલો તો શું કીધું 400 કેલ્વિન તાપમાને 200 મિલી N2 વાયુનું એનો મતલબ આપણને કદ પણ આપી દીધું છે V1 બરાબર 200 મિલી કદ. તો કે 200 મિલી N2 વાયુનું દબાણ 1.5 બાર છે એટલે P1 પણ આપી દીધો છે 1.5 બાર. આટલો આપણને શું આપેલો છે P1. ચાલો હવે શું કીધું તો કે N2 વાયુનું STPA કદ મેળવો એટલે આપણી પાસે V2 ની કિંમત માંગી છે પણ STPA. તો જો જરૂર છે 6 આંકડાની એટલે કે 6 ડેટાની પણ આપણી પાસે ઓલરેડી 3 ડેટા છે બરાબર છે. 6 માંથી એક કોઈ અજ્ઞાત હોય પણ બે તો બીજા જરૂર પડે એટલે ટૂંકમાં 5 ડેટાઓ છે તમારી પાસે હોવા જોઈએ. પણ આ રકમ મુજબ આપણી પાસે 3 જ ડેટા ઉપલબ્ધ છે પણ જે રકમની અંદર શબ્દ વાપર્યો છે એ શબ્દના લીધે તમે બે ડેટા છે એ જાતે લખી શકો છો. જો આપણને એવું કીધું છે કદ છે STPA શોધો એનો મતલબ કે આપણે આગળ ભણી ગયા છીએ કે STPA એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એના માટે અમુક જે મૂલ્યો છે એ તાપમાનના હોય તો પણ ભલે દબાણના હોય તો પણ ભલે જે કેવા હોય કે કદના હોય તો પણ ભલે કે અણુની સંખ્યા હોય તો પણ ભલે જે ફિક્સ હોય છે
એ કોઈ પણ વાયુ હોય XYZ કોઈ પણ વાયુ માટે STP એના મૂલ્યો ચોક્કસ અને નિશ્ચિત હોય છે કે જેમાં કોઈ પણ પરિસ્થિતિની અંદર ફેર થતો નથી. તો આપણે STP માટે તાપમાન જોયેલું કે ભાઈ T2 તાપમાન લખવું છે અને આપણે STP એ કીધું છે. તો STP તાપમાન કેટલું હોય તો ત્યારે આપણે લખેલું કે 273 અંશ નો લખાય પણ 273 કેલ્વિન અને 0 અંશ સેલ્સિયસ તાપમાન બેમાંથી તમને જે સારું લાગે લખી શકો છો. તો જો T2 તાપમાન આપણને મળે છે 273 કેલ્વિન તાપમાન, બરાબર. હવે આપણે એ જ વખતે એવું ભણેલા કે દબાણ હંમેશા કેટલું હોય તો કે 1 bar જેટલું અથવા 1 વાતાવરણ અથવા 760 મિલી અથવા 10⁵ પાસ્કલ જેટલું હોય છે. આ બાબતની આપણે ચર્ચા કરેલી. તો જો હવે આ આપણો ડેટા છે કમ્પ્લીટ થઈ ગયો. તો જો જેટલાને આ વસ્તુની ખબર ન હોય એ આ દાખલો પૂરો કરી શકે નહીં, ભલે સૂત્ર આવડતું હોય. તો ખાસ સૂત્ર હતું P1 V1 T1 બરાબર P2 V2 T2. આપણી પાસે માંગેલું છે એવું છે V2. તો V2 બરાબર શું લખાય તો કે V2 બરાબર P1 V1 T2 છેદમાં શું લખાય તો T1 P2. આવું તમે લખી શકો છો. ચાલો બધાની કિંમત આપણે મૂકીએ. P1 બરાબર કેટલા છે તો કે 1.5 ગુણ્યા V1 બરાબર કેટલા છે તો કે 200 મિલી ગુણ્યા T2 બરાબર કેટલા છે તો કે 273 કેલ્વિન છેદમાં T1 બરાબર કેટલા છે તો કે 400 કેલ્વિન ગુણ્યા P2 બરાબર કેટલા છે 1 bar. ચાલો જો એકમની ચર્ચા કરીએ તો એકમ માટે તમે જુઓ ને તો જો અહીંયાથી બાર કેન્સલ થાય, અહીંયાથી કેલ્વિન ટૂંકમાં જવાબ મળશે કેમાં મળવાનો તો કે મિલીની અંદર તમને આન્સર મળશે. ચાલો તો હવે આપણે આનો ફક્ત ભાગાકાર ગુણાકાર કરવાનો છે તો શું આન્સર મળે એ આપણે જોઈએ. તો જો 1.5 ગુણ્યા 200 ગુણ્યા 273 ભાગ્યા 400 ભાગ્યા 1 એટલે તમને જવાબ મળે છે 0.0048. ચાલો જોઈએ 1.5 ગુણ્યા 200 ગુણ્યા 273 ભાગ્યા 400 એટલે જવાબ મળે છે 204.75. આન્સર શું મળે છે 204.75. આ કેમાં મળશે મિલીમાં. તો જો તમને અહીંયા V2 એટલે કે STP એ કદ તમને કેટલું મળ્યું 204.75. તો આમ દાખલો સાવ ઈઝી છે પણ મેઈન વસ્તુ છે કે આ ડેટા આપણને બનાવતા આવડવો જોઈએ. તો આવા ઘણા બધા દાખલા તમને સ્વાધ્યાયની અંદર પણ મળી રહેશે, જાતે ટ્રાય કરશો એટલે ઓટોમેટિક ખબર પડશે. તો હવે આપણે એક નવા સૂત્ર તરફ એક નવા નિયમ તરફ વધીએ તો કે આદર્શ વાયુનું સમીકરણ અથવા અવસ્થા સમીકરણ. હેડિંગ શું આપશું? ચાલો હવે પછીનો નવો ટોપિક છે એનું નામ છે જે આપણે બધી જગ્યાએ ઉપયોગ કરશું કે આદર્શ વાયુ સમીકરણ અથવા અવસ્થા સમીકરણ. બરાબર છે. બે રીતે તમને પૂછી શકે કે આદર્શ વાયુ સમીકરણ અથવા અવસ્થા સમીકરણ. તો જો આ સમીકરણ કેવું છે તો જેમ
આપણે સંયુક્ત વાયુ સમીકરણ મેળવ્યું તો એના જેવું તો કે આની અંદર બોયલ ચાર્લ્સનો નિયમ અને એવોગ્રેડો નો નિયમ, આ ત્રણેય નિયમનો છે એનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બોયલ ચાર્લ્સ અને એવોગ્રેડોના નિયમના સમન્વય આદર્શ વાયુ સમીકરણ કોને કહેવાય તો કે બોયલ ચાર્લ્સ અને એવોગ્રેડો વાયુના નિયમના સમન્વયને આદર્શ વાયુ સમીકરણ કહે છે. જે તમને વારંવાર ક્યાંક 3 માર્કની અંદર અથવા 2 માર્કની અંદર 4 માર્કની અંદર પૂછાતો પ્રશ્ન છે, એટલે ખાસ આપણે ધ્યાન આપશું. તો એની અંદર આપણે પહેલા ચર્ચા કરીએ તો બોયલનો નિયમ. જો બોયલનો નિયમ જે હતો એ કોના માટે હતો તો કે ભાઈ એના માટે તાપમાન છે એ તાપમાન કેવું હતું, અચળ હતું. તો અચળ તાપમાને દબાણ અને કદનો સંબંધ, એટલે કે દબાણ અને એનું કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય એવું કોને કીધેલું, બોયલ નામના વૈજ્ઞાનિક એના નિયમમાં કીધેલું. એટલે આમાં શું આવે, નિયત તાપમાન અને બીજી વાત કરીએ તો નિશ્ચિત જથ્થો, કોનો તો કે વાયુનો નિશ્ચિત જથ્થો. એના માટે શેનો નિયમ હતો, બોયલનો નિયમ હતો. બીજા નંબર ઉપર જોઈએ તો ચાર્લ્સનો નિયમ. તો જો ચાર્લ્સના નિયમની અંદર શું કીધેલું કે એનું જે આની અંદર જેમ તાપમાન છે એ અચળ હતું, એમ ચાર્લ્સના નિયમની અંદર વાત કરીએ તો એમાં એનું દબાણ છે એ કેવું હોય, અચળ, એટલે કે v ચલે છે t, એટલે કે નિયત દબાણ અને નિશ્ચિત જથ્થો, કોનો તો કે વાયુનો. એટલે આ હતું ચાર્લ્સના નિયમ માટે. અને હવે જોઈએ કે એવોગ્રેડોનો નિયમ. એવોગ્રેડોનો નિયમ આપણે કાલે જ ભણ્યા. તો આ એવોગ્રેડોનો નિયમ હતો એ પણ કેના માટે હતો તો કે એવોગ્રેડોનો નિયમ પણ તમે જે ભણ્યા છો એના માટે જો આ પ્રકારની બાબતની વાત કરેલી કે v ચલે છે એટલે કે એનું કદ અને એમાં રહેલા અણુઓની સંખ્યા એ બંને શું હોય, એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો જો આના માટે શું લખી શકાય તો કે નિયત દબાણ અને નિયત તાપમાન. આ કેનો નિયમ આવે તો કે એવોગ્રેડોનો નિયમ આવે છે. તો જો ત્રણેય નિયમ છે આપણે ડિટેલની અંદર સમજેલા છીએ, પણ ફક્ત એક વખત આપણે એને લખ્યું છે કે ભાઈ બોયલનો નિયમ છે એ બોયલનો નિયમ નિયત તાપમાન અને નિશ્ચિત જથ્થા માટે હોય ત્યારે એને એવું કીધેલું કે એનું કદ અને દબાણ એ એકબીજાના કેવા હોય તો કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જો તમે આના માટે આવું લખી શકો કે v ચલે છે 1/p. તો જો બધા માટે એક બાબત કોમન છે, શું તો કે એના કદ સાથેના બધા જ સંયોજનો છે એના સંબંધ છે. તો આ ત્રણ નિયમો છે એનું સંયુક્ત સ્વરૂપ એટલે એને કહેવામાં આવે એવોગ્રેડોનો નિયમ. તો જેના વિશે આપણે ચર્ચા કરવી છે. તો અહીંયા આપણે જોઈએ કે એના ઉપરથી આદર્શ વાયુ સમીકરણ કેવી રીતે તમે તારવી શકો છો.
ચાલો આદર્શ એટલે શું? મેં તમને આની પહેલા પણ એક વખત વ્યાખ્યા આપેલી કે આદર્શ એટલે એવા કે જે બધા જ નીતિ નિયમોનું પાલન કરતો હોય અને કોઈ પણ પરિસ્થિતિમાં એ નિયમોનું એના જળવાઈ રહે છે એવા વાયુને શું કહેવામાં આવે? તો કે આદર્શ વાયુ કહેવામાં આવે છે. જેમ કરી અને આદર્શ વિદ્યાર્થીની વાત કરેલી કે એવો વિદ્યાર્થી કે જે સ્કૂલના બધા જ નીતિ નિયમો બધી જ પરિસ્થિતિની અંદર પાડે છે. તો જો આ ત્રણેય સમીકરણની વાત કરીએ તો ત્રણેય સમીકરણની અંદર અહીંયા જોઈએ તો v, અહીંયા પણ v કદ અને અહીંયા પણ કદ v. તો જો ત્રણેય ઉપરથી એટલે આપણે ત્રણેય નિયમ પરથી એટલે ઉપરના નિયમ પરથી આપણે શું લખી શકીએ? તો જો કદ v, ત્રણેય માટે કદ v છે એના સમપ્રમાણમાં કોણ, વ્યસ્ત પ્રમાણમાં કોણ એ જોઈએ. તો જો કદ v ના સમપ્રમાણની અંદર વાત કરીએ તો એક તાપમાન એના સમપ્રમાણમાં અને એના મોલની સંખ્યા એના શું છે? સમપ્રમાણમાં. એટલે આવું લખી શકીએ કે ભાઈ T અને N એ કદના કેવા? સમપ્રમાણમાં. જ્યારે એનું દબાણ છે એ P એના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો આ નિયમ પરથી મેં v બધા માટે કોમન લખ્યું તો આવું લખાય કે ભાઈ T અને N બંને એકબીજાના એટલે કે કદ અને તાપમાન અને એનો મોલની સંખ્યા એકબીજાના કેવા છે? સમપ્રમાણમાં છે. જ્યારે દબાણ છે એના કેવા? વ્યસ્ત પ્રમાણમાં છે. તો આના પરથી તમે આવું લખી શકો કે ભાઈ PV ચલે છે T * N. ચાલો મારે ચલે છે ની નિશાની કાઢવી છે એટલે મારે કોઈ અચળાંક મૂકવો પડશે. તો PV બરાબર nRT. જ્યાં મેં r શું મૂકો? અચળાંક મૂકેલો છે. તો હવે આપણે અંદર આપેલા જે પદો છે એ પદોની ઓળખાણ આપીએ. તો ઓળખાણની અંદર આવી રીતે છે કે ભાઈ પહેલી ઓળખાણ કે ભાઈ B તો શું છે? તો કે વાયુનું દબાણ. જ્યાં V એટલે શું છે? તો કે વાયુનું કદ. ચાલો T એટલે શું છે? તો કે T એટલે વાયુનું તાપમાન. વાયુનું તાપમાન. ચાલો N એટલે શું? તો કે વાયુના મોલ. N બરાબર વાયુના મોલ. R એટલે શું? તો R એટલે સાર્વત્રિક વાયુ અચળાંક. એને શું કહેવામાં આવે? સાર્વત્રિક વાયુ અચળાંક. એટલે એનું બીજું કહેવાય નિયતાંક. સાર્વત્રિક એટલે બધા માટે, ટોટલી વાયુ માટે R નું મૂલ્ય છે એ એને શું કહેવામાં આવે? તો કે સાર્વત્રિક વાયુ અચળાંક. એટલે બધા વાયુ માટે જો વાયુ અચળાંક મૂકવાનો થાય, ચલેશનની નિશાની દૂર કરવાની થાય તો એની જગ્યાએ શું મૂકવામાં આવે? R મૂકવામાં આવે છે. જેને શું કહેવામાં આવે? સાર્વત્રિક વાયુ અચળાંક છે એ કહેવામાં આવે છે અથવા એને નિયતાંક કહેવામાં આવે છે. તો આ જે R છે એ R ની કિંમત કોના ઉપર આધાર રાખે? તો કે જે R ની કિંમત છે એ તાપમાન અને દબાણ. R ની કિંમત માટે તમે શું લખી શકો? તો કે આવું લખી શકો કે તાપમાન અને દબાણની બધી જ પરિસ્થિતિ માટે અથવા બધી જ પરિસ્થિતિ તાપમાન અને દબાણની પરિસ્થિતિ પર આધાર રાખે છે. જો જે R નું મૂલ્ય છે એ તાપમાન અને દબાણ એની કેવી પરિસ્થિતિ છે એની ઉપર આધાર રાખે છે. એટલે તાપમાન અને દબાણની પરિસ્થિતિ પર આધાર રાખે એટલે કે બધા જ તાપમાન અને દબાણ માટે કેવું રહે? તો કે અચળ અથવા સમાન રહે છે.
જે તાપમાનની કોઈ પણ પરિસ્થિતિ હોય, દબાણની કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે એનું મૂલ્ય કેવું રહે તો કે અચળ અથવા સમાન રહે છે, બદલાતું નથી. તો આ હતું આદર્શ વાયુ સમીકરણ કે જેનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા દાખલા અને ઘણી બધી થિયરીઓ છે એ સમજવાની છે. તો હવે આપણે આ બોર્ડ નંબર 2 ની અંદર જ આપણે એક આદર્શ વાયુના સમીકરણ છે એનો જ ઉપયોગ કરી અને આપણે એક બીજા ટોપિક તરફ આગળ વધીએ. જો કઈ છે નહીં, આગળના નિયમો તમે સમજી ગયા છો, ખબર હશે. તો આમાં ખાલી આપણે સાદુરૂપ આપેલું છે, નવા એકાદા ચલ છે એ આપણે ઉમેરતા જઈએ છીએ. ચાલો તો હવે જોઈએ બોર્ડ નંબર 2 ની અંદર એક નવો ટોપિક. આ જે સમીકરણ છે આ સમીકરણને શું કહેવાય તો કે આદર્શ વાયુ સમીકરણ. જે આપણે લખ્યું છે શું છે તો કે આદર્શ વાયુ સમીકરણ છે. તો હવે જોવું છે આદર્શ વાયુ અને ઘનતા વચ્ચેનો સંબંધ. હવે ટોપિક કયો જોઈએ તો કે આદર્શ વાયુ અને ઘનતા વચ્ચેનો સંબંધ. એટલે તમને આવા પ્રશ્ન છે એ ક્યાંક ને ક્યાંક 2 માર્કની અંદર પૂછાતા હોય છે. એવા ટોપિક છે કે આદર્શ વાયુ અને ઘનતા વચ્ચેના સંબંધનું સમીકરણ છે એ સમીકરણ સમજાવો અથવા તારવું. તો આદર્શ વાયુનું સમીકરણ તમને ખબર છે શું છે તો કે આદર્શ વાયુનું સમીકરણ તો એ તમને મળે છે PV બરાબર nRT. આવું તમે આગળ તારવેલું છે. જ્યાં n બરાબર આપણે શું લીધેલું તો કે જ્યાં n બરાબર વાયુના મોલ. અને તમે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણીને આવ્યા છો કે મોલ બરાબર શું લખાય તો કે દળના છેદમાં આણ્વીય દળ. મોલ બરાબર શું લખાય તો કે મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. આવું તમે લખી શકો. તો જો તમે n બરાબર શું લખી શકાય તો કે દળ, જેને આપણે સ્મોલ m વડે દર્શાવીએ, અને આણ્વીય દળ છે એને આપણે કેપિટલ M વડે દર્શાવીએ. તો n ની કિંમત છે આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. તો n ની કિંમત શું મળી તો કે સ્મોલ m ના છેદમાં કેપિટલ M. તો m ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો જો સમીકરણ 1 ની અંદર n ની કિંમત મૂકો તો મને સમીકરણ શું મળે તો કે PV બરાબર n ની જગ્યાએ શું લખવાનું સ્મોલ m ના છેદમાં કેપિટલ M. તો કેપિટલ M મૂકું એટલે મને આવા પ્રકારનું સમીકરણ મળે. ચાલો હું દબાણ P છે એને કરતા બનાવું એટલે V ને હું નીચે લઈ જાઉં છું. તો મને આવું સમીકરણ મળશે કે P બરાબર સ્મોલ m છેદમાં V RT ના છેદમાં M. ચાલો મને આ પ્રકારનું સમીકરણ મળ્યું. મેં કંઈ કર્યું નથી. તો આપણે બોર્ડ નંબર 3 ની અંદર આગળ વધીએ કે P બરાબર M/V RT/M જે આપણને કિંમત મળેલી છે. તો હવે આપણે વધારીએ બોર્ડ નંબર 3 ની અંદર. તો જો હવે શું સમીકરણ મળશે આગળ તો તમે જોઈ શકો જ્યાં મેં M/V લખ્યું, હું કોનો સંબંધ તારવું છું, મને કેવી રીતે ખબર પડે કે મારે આ કિંમત મૂકવાની છે. તો જો મારે સંબંધ તારવો છે ઘનતા અને આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ અને ઘનતા વચ્ચેનો સંબંધ તારવો હોય તો મારે શું વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ તો કે મારે એ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ કે એમાં D ક્યાંક આવવું જોઈએ. તો તમે જો D બરાબર તમે શું લખી શકો કે D, જેને આપણે શું કહેશું
ઘનતા, તો એના બરાબર તમે શું લખી શકો તો કે ભાઈ દળના છેદમાં કદ એટલે કે સ્મોલ m ના છેદમાં v। તો જુઓ તમારી પાસે અહીંયા એવી કિંમત આપેલી છે તો હોવાથી આપણે સમીકરણ શું લખી શકીએ તો આવું લખી શકીએ કે ભાઈ p તો હતા m ના છેદમાં v બરાબર શું લખાય d બરાબર બાકીનું હતું m ના તો કે rt upon કેપિટલ M। તો જોઈએ કે અંદર આપેલા પદો છે એની કઈ કિંમત કોની છે તો કે જ્યાં સ્મોલ m એ શું દર્શાવે તો કે જે વાયુ છે એ વાયુનું શું દર્શાવે દળ બરાબર છે। બીજું કેપિટલ M છે એ શું દર્શાવે તો કે કેપિટલ M છે એ વાયુનું આણ્વીય દળ દર્શાવે અને જે D છે એ વાયુની ઘનતા દર્શાવે છે। તો જો જે આપણે સંબંધ આપ્યો છે કે ભાઈ P બરાબર D into RT upon M એને શું કહેવાય તો કે આદર્શ વાયુનું સમીકરણ અને ઘનતા વચ્ચેનો સંબંધ કહેવામાં આવે છે। તો હવે આપણે આગળ પાછા નવા એક ટોપિક તરફ આગળ વધીએ। અહીંયા તમારો 2 માર્કનો પ્રશ્ન હતો એ આપણે પૂરો કર્યો। તો જોઈએ કે હવે આપણે શીખવાનું છે મહત્વની બાબત છે કે જે તમને બધી જ જગ્યાએ ઉપયોગી થશે એટલે ખાસ આ પોઈન્ટ છે એને આપણે યાદ રાખવો જરૂરી છે। તો પોઈન્ટનું નામ છે વાયુ અચળાંક r ના એકમોની તારવણી। હવે કયો ટોપિક છે તો કે વાયુ અચળાંક જેને આપણે સાર્વત્રિક અચળાંક કીધેલો જે શું છે તો કે r ના એકમોની તારવણી। તારવણી મતલબ કે એના જુદા જુદા જે એકમો છે એ જુદા જુદા એકમો આપણે મેળવવાના છે। તો એના માટે આપણે ખાસ એ ધ્યાન રાખશું કે દાખલા આની અંદર અઘરા નથી કારણ કે સૂત્ર છે સાવ ઈઝી છે એકબીજા ઉપરથી તમને મળેલા છે પણ તમારે શું કરવાનું છે તો કે એમાં જે રકમ આપી છે એને અનુરૂપ તમારે દાખલા ગણવાના થાય। તો એ સમયે તમારે કયો r નો એકમ વાપરવો કારણ કે એ r ના એકમના આધારે જે દાખલો છે એમાં r ની કિંમત મૂકવાની થશે। એટલે ખાસ આપણે એ એકમો જેટલા છે એને વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરશું કે કેવી રીતે આવ્યા બરોબર છે। સીધે સીધું આપણે કિંમત જ મૂકવાની છે પણ આવી કઈ રીતે એ આપણે સમજવું જરૂરી છે। તો આના માટે આપણે જોઈએ કે આદર્શ વાયુ સમીકરણ। તો આદર્શ વાયુ સમીકરણ આપણે ભણી ગયા કે PV બરાબર nRT અને આમાંથી મારે r નો એકમ મેળવવો છે એટલે r ને મારે શું કરવા પડે કર્તા બનાવવા પડે। તો r ને મારે કર્તા બનાવવા હોય તો r બરાબર શું લખાય તો કે PV ના છેદમાં n into t। PV ના છેદમાં શું લખાય n into t। હવે જો દબાણ માટે મારે જો વ્યાખ્યા આપવી હોય તો દબાણ એટલે શું લખાય તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કોને કહેવામાં આવે તો કે દબાણ એટલે તમે આવું કહી શકો કે એકમ આવું બધી વસ્તુ તમે ફિઝિક્સ ની અંદર ભણતા હો છો કે દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે તો કે દબાણ કહે છે। તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે દબાણ કહે છે। તો દબાણ બરાબર શું લખી શકો બળના છેદમાં ક્ષેત્રફળ લખી શકો દબાણ બરાબર
બળના છેદમાં શું લખાય તો કે ક્ષેત્રફળ આવી રીતે તમે લખી શકો તો જો r ની કિંમત આપણે મેળવી છે તો જે દબાણ p હતું એ p ની જગ્યાએ તમે શું લખી શકો બળના છેદમાં ક્ષેત્રફળ બરોબર છે તો બળના છેદમાં ક્ષેત્રફળ આપણે કિંમત મૂકીએ અને પછી આપણે આખું r ની કિંમત મેળવશું તો જો સૂત્ર શું હતું કે r ચાલો હું r લખું હવે કોણ આવ્યું p દબાણ બરાબર શું લખાય તો કે ભાઈ બળના છેદમાં ક્ષેત્રફળ તમે લખી શકો છો ઓકે ચાલો p બરાબર એવું લખ્યું v એટલે શું કહેવાય કદ એટલે ગુણ્યા v છે એટલે મેં શું લખ્યું કદ જો હું કિંમત કેવા મૂકું છું આ સૂત્રમાં મૂકું છું બરોબર છે ગુણ્યા n એટલે શું છેદમાં શું આપ્યું છે n એટલે શું તો કે મોલ એકોના મોલ વાયુના અને તાપમાન કેમાં તો કે કેલ્વિનમાં જો આ આપણને શું મળ્યું તાપમાન બરાબર છે ચાલો હવે મારે શું મેળવવું છે તો કે મને તાપમાન એટલે કે મારે હવે કદ આપેલું છે તો કદ એટલે શું લખી શકાય તો કે કોઈ પણ પાત્રની અંદર કોઈ પ્રવાહ વહેલો છે અને એનું કદ નક્કી કરવું છે તો તમે કદ બરાબર આવું લખી શકો કે ભાઈ કદ હું પાત્રની જો ચર્ચા કરતો હોય તો એની લંબાઈ હોય ગુણ્યા શું હોય તો પહોળાઈ હોય અને ગુણ્યા શું હોય ઊંચાઈ હોય તો જો મારે કોઈ પણ વાયુનું કે કોઈ પણ પદાર્થનું કદ મેળવવું હોય તો એ પાત્રની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેય બાબત છે એ ત્રણેય બાબતનો જો હું ગુણાકાર કરું તો મને એનું શું મળે કદ મળે તો હું કદ બરાબર આવું લખી શકું કે ટૂંકમાં લંબાઈ કોતોય ભલે પહોળાઈ કોતોય ભલે અને ઊંચાઈ કોતોય ભલે ચોરસ લઉં તો બધા માટે કેવી બાબત રહેવાની સરખી તો કદ બરાબર આવું લખી શકાય કે ભાઈ લંબાઈનો વર્ગ ઈ પહોળાઈ હોય તો સોરી લંબાઈનો ઘન કારણ કે જાણે શું થવાના તો કે જાણે એકમ મીટરમાં હશે કે સેન્ટીમીટરમાં હશે ટૂંકમાં જે છે એ ચોક્કસ શું દર્શાવે છે લંબાઈ બરાબર છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર છે આ ત્રણ વસ્તુ એની અંદર હશે કોઈ પણ વાયુનું કદ તમારે મેળવવું હોય તો એના બરાબર તમે શું લખી શકો લંબાઈનો ઘન ઓકે ચાલો હવે મારે જોવું છે ક્ષેત્રફળ એટલે શું જો ક્ષેત્રફળ એટલે શું તો આપણે કોઈ પણ દાખલા તરીકે ચોરસનું ક્ષેત્રફળ મેળવ્યું છે તો શું કરીએ છીએ L² એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ તો એનો મતલબ એવો થયો ને કે ક્ષેત્રફળ બરાબર શું લખાય તો કે લંબાઈનો વર્ગ આવું તમે લખી શકો છો તો જો બે મેં આવા ચેન્જીસ કર્યા જેને આપણે સમીકરણ ઉપરનું જે છે એમાં કિંમત મૂકીએ તો r બરાબર હવે બળની જગ્યાએ મારે શું મૂકવાનું છે તો કે બળ જ મૂકવાનું છે એમાં કઈ ફેરફાર કરતો નથી ચાલો ગુણ્યા કદની જગ્યાએ શું મૂકવાનું છે તો કે કદની જગ્યાએ લંબાઈનો ઘન મૂકવાનો છે ચાલો હવે નીચે છે ક્ષેત્રફળની જગ્યાએ શું મૂકવાનું છે તો કે લંબાઈનો વર્ગ આવું મારે મૂકવાનું છે ગુણ્યા n એટલે મોલ જે હતા એમણા તાપમાન એટલે કેલ્વિનમાં હતું એમણા તો આટલી વસ્તુમાં આપણે ખાલી ચેન્જીસ કર્યો તો હવે આપણે બોર્ડ નંબર 4 ની અંદર આ પ્રોસેસ છે આગળ વધારીએ કે r બરાબર જ્યાં આપણે કદ આપ્યું છે ત્યાં લંબાઈનો ઘન લખ્યો કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે એને શું કહેવામાં આવે કદ અને ત્રણેય માટે કંઈક ને કંઈક લંબાઈ હશે જે કાં સેન્ટીમીટરમાં કાં મીટરમાં ટૂંકમાં એ બધાનો શું થવાનો છે તો કે ગુણાકાર થવાનો છે એટલે તમે બધા માટે શું લખી શકો લંબાઈનો ઘન અને એવી જ રીતે ક્ષેત્રફળ માટે આપણે શું લખીએ છીએ કે L² તો એના માટે આપણે શું લખી શકાય તો કે ભાઈ ક્ષેત્રફળ એટલે કે લંબાઈનો વર્ગ તો જો આની અંદર આપણે જોવા જઈએ તો જો અહીંયાથી લંબાઈનો વર્ગ અને અહીંયાથી લંબાઈનો ઘન એ દૂર કરીએ એટલે આપણે ઉપરના ભાગની અંદર એક લંબાઈ છે એ વધે બાકીના બે શું કર્યા કેન્સલ તો મને r બરાબર કિંમત શું મળી તો કે r બરાબર કિંમત આવી મળી બળ ગુણ્યા લંબાઈ છેદમાં તો જો હવે લંબાઈનો વર્ગ હતો એ શું થઈ ગયો નીકળી ગયો તો
મોલ તમને એમણા મળશે, મોલ ગુણ્યા શું મળ્યું કેલ્વિન. તો જો જે સૂત્ર હતું એ તમને આવું પ્રકારનું કંઈ મળ્યું. તો જો હવે તમે ક્યાંક કાર્ય કોને કહેવાય એના ઉપર તમે ફિઝિક્સ ની અંદર પહેલા ચેપ્ટરમાં ક્યાંક ચર્ચા કરી છે કે જો કોઈ પદાર્થ પર બળ લગાડતા એ બળની દિશામાં કાર્ય એટલે શું લખી શકાય તો કે કાર્ય બરાબર તમે આવું લખી શકો કે જો કોઈ પદાર્થ પર બળ લગાડતા તે બળની દિશામાં સ્થાનાંતર કરે તો તેને કાર્ય થયું કહેવાય. તો જો હું દાખલા તરીકે કોઈ બ્લોક છે એ બ્લોકને હું જમણી બાજુ આ પેન છે અહીંયા પડી છે એને હું જમણી બાજુ જો એની ઉપર બળ લગાડું તો મારા બળની લગાડવાની દિશા કઈ તો કે જમણી તરફ. તો એ તરફ જો એનું સ્થાનાંતર એટલે એ પોતે એ તરફ જમણી બાજુ તરફ ખસે એટલે આ બાજુ આ એરાની આ બાજુ છે અને પેન આ બાજુ પહોંચે તો એનું શું થયું કહેવાય સ્થાનાંતર. અને આ જે બળ લગાડવાની સ્થાનાંતરની દિશામાં જ એનું શું થાય તો કે બળની દિશામાં જ એનું સ્થાનાંતર થાય તો એને શું કહેવાય કાર્ય થયું કહેવાય. તો કાર્ય થયું કહેવાય તો તમે બળ ગુણ્યા લંબાઈ કાર્ય બરાબર શું લખી શકો તો કે ભાઈ તમે એક બળ લગાવ્યું અને અમુક લંબાઈ તરફ એનું શું થયું સ્થાનાંતર કે ટૂંકમાં અમુક સેન્ટીમીટર અમુક મીટર તરફ એ શું કરી બળની દિશા તરફ ખેંચ્યું તો કાર્ય બરાબર શું લખાય બળ ગુણ્યા લંબાઈ. તો આ જ સમીકરણ છે કે ભાઈ r બરાબર શું લખાય હવે તો કે કાર્યના છેદમાં શું લખાય તો કે મોલ ગુણ્યા કેલ્વિન. જો એક જ સૂત્રને આપણે અલગ અલગ રીતે શું કરીએ છીએ ફેરવતા જઈએ છીએ. તો જો મેં એક r નું ફાઇનલી સૂત્ર છેલ્લે સુધી અહીંયા લઈ આવ્યા કે તમને જે પ્રકારે રકમની અંદર આપેલું છે બળનો ઉલ્લેખ કરેલો છે દબાણનો ઉલ્લેખ કરેલો છે એવી રીતે તમારે r ના સૂત્રને છે એ એકમની અંદર રાખવાની ટ્રાય કરવાની થશે. તો આવી રીતે r ના ઘણા બધા જુદા જુદા એકમો છે જેની આપણે ચર્ચા નેક્સ્ટ વિડિયોની અંદર કરશું કારણ કે એ ચર્ચા અધૂરી રહી જાય એવી છે કારણ કે 6 થી 7 એકમો અલગ અલગ આપણે ભણવાના છે. નેક્સ્ટ ટાઈમ આપણે આવતા વિડિયોની અંદર એની ચર્ચા કરશું. એટલે આજે આપણે બોર્ડ નંબર 4 ની અંદર ફક્ત અહીંયા સુધી રાખીએ છીએ કે ભાઈ r ના એકમો છે એની તારવણી એટલે આવી રીતે તમે મેળવી શકો છો. બાકી એના જુદા જુદા એકમો છે વાયુ અચળાંકના એની ચર્ચા આપણે આવતા વિડિયોની અંદર કરશું. બરાબર છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવે તમારી અનુકૂળતા મુજબ મીટિંગ